પાવાગઢમાં રાજા પતઈના પછી મોહમ્મદ બેગડાનું રાજ ચાલતું હતું। ત્યારે મોહમ્મદ બેગડો માથાભારે રાજાની છાપ ધરાવતો હતો। પણ પાવાગઢમાં બે ચોર હતા, ખાપરો અને ઝવેરી। આ ખાપરો અને ઝવેરીમાં મહાકાળી માના જબરા ભગત હતા। જે પણ ચોર હતા તેમજ ત્રીજો ભાગ મહાકાળી માને ધરતા। આ ખાપરો અને ઝવેરી પાવાગઢ ફરતા મહાકાળી માના ચોરી કરતા। એક દિવસ આ ખાપરો અને ઝવેરીએ વિચાર કર્યો કે આપણે મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરીશું। એટલે બંનેએ મહાકાળી માને કીધું, હે મહાકાળી માં, રજા આપતી હોય તો મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જવું છે। એટલે મહાકાળી માએ કીધું કે તમે મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઓ, હું તમારી સાથે છું, પણ આ તમારી છેલ્લી ચોરી હશે। એટલે ખાપરો અને ઝવેરી રાત્રે ચોરી કરવા ગયા અને રાજમહેલમાંથી 4 કિંમતી રતન ઉપાડ્યા। પછી આ બંનેએ વિચાર કર્યો, આપણે 4 રતન ચોરી લઈશું તો મોહમ્મદ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી ખાપરા અને ઝવેરીએ કરી છે। એક રતન પાછું મેકીને તે બંને એમના ઘરે આવ્યા। સવારમાં મોહમ્મદ બેગડાના રાજમાં ચોરીની બૂમો પડી। એટલે રાજા એ કીધું કે મારા રાજમાં ચોરી કરે એવા કોણ ચોર હશે? મારો આવો ક્રોશ છે તોય ચોરી કરી? એટલે વજીરે કીધું, આપણા પાવાગઢમાં 2 એવા ચોર છે, એક ખાપરો અને બીજો ઝવેરી। આ બંને ચોરોને કોઈ જોયા નથી। એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે હું જે ઢોલિયા પર સૂવું છું એના 4 પાયા સોનાના છે। જો ખાપરા અને ઝવેરીએ અસલમાનું દૂધ પીધું હોય તો ફરીથી મારા રાજ્યમાં ચોરી કરે। ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે બંને મહાકાળી માને બોલ્યા, અમે તો 3 રતન ચોરી કરી લાવ્યા છીએ, અમારી 7 પેટી ખાય તોય ખૂટે એવું નથી, પણ આ તો ચુનૌતીની વાત છે। જો મહાકાળીમાં રજા આપતી હોય તો રાજાના ઢોલિયાના 4 પાયા કાઢવા જવું છે। એટલે મહાકાળીમાં બોલ્યા, હું મહાકાળીમાં તમારી સાથે આવું છું, જો મોહમ્મદ બેગડાને દેખાડી ના દઉં તો મારું મહાકાળીનું વેણ ખોટું। જાણજો ખાપરો અને ઝવેરી સાથે મહાકાળી રાજાના મહેલમાં આવ્યા અને રાજાના ઢોલિયાના સોનાના પાયા કાઢી લાકડાના ટેકા મૂકતા જાય અને માં મહાકાળીમાં બાજુમાં ઊભા હસતા જાય છે। આ રાજાના સોનાના 4 પાયા ચોરીને તેઓ ઘરે આવ્યા। બીજા દિવસે રાજા ઉઠ્યો તો સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા જોયા। રાજાએ વિચાર કર્યો કે આ બંને ચોર તો જબરા માથા ભારે છે, મારે આ બંનેને જોવા પડશે। ફરી પાછો રાજાએ ઢંઢેરો પીઠાવ્યો કે મારા રાજ્યમાં સોના ચાંદીના દાગીનાથી ભરેલું એક ઊંટ ફરતું મૂકું છું, જો તમે જબરા હોવ તો આ ઊંટને ચોરી બતાવજો। આ વાતની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે મહાકાળી માને કીધું કે મહાકાળી માં, આ રાજા તો હઠે ભરાયો છે, જો તું રજા આપતી હોય તો આ ઊંટને પકડવા જવું પડશે। એટલે મહાકાળી માએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટ પકડવા માર્ગે ચડ્યા। પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું। આ ઊંટ પાછળ 50 સૈનિકો હતા। એટલે ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલા નાખવાના શરૂ કર્યું। એટલે દિવસે રોટલા ખવડાવ્યા, 2 દિવસે આમ કરતા 10 દિવસ રોટલા ખવડાવીને ઊંટને હેવાણું કર્યું। એટલે ઊંટ ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે આવી ઉભું રહે। 10-12 દિવસો થયા એટલે સૈનિકો કંટાળ્યા, ઊંટને ચોરવા કોઈ આવતું નથી। પછી એક રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવ્યું, પણ ખાપરા અને ઝવેરીએ રોટલા ના નાખ્યા એટલે ઊંટ ત્યાં જ ઊંઘી ગયું। ઓલા સૈનિકો પણ ઊંટને જોતા સૂઈ ગયા। પછી તો ખાપરો અને ઝવેરી આખું ઊંટ જ પોતાના ઘરના ભોંયરામાં લઈ ગયા। બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ ચોર પકડાશે નહીં। એટલે રાજાએ ફરી એક ઢંઢેરો પીઠાવ્યો કે તમારી બધી ચોરી માફ, મેં તમને જોયા નથી એટલે તમે મારા મહેલે આવો, મારે તમને ઇનામ આપવું છે। એટલે ખાપરા અને ઝવેરીએ મહાકાળી માને કીધું કે મોહમ્મદ બેગડાએ અમને રાજમહેલમાં બોલાવ્યા, જો તું રજા આપતી હોય તો અમે જઈએ, કેમ કે આ રાજા માથા ભારે છે, ક્યાંક બોલાવીને ફાંસે ચડાવી દેતો। એટલે મહાકાળી માં બોલ્યા કે તમે રાજાને શરમ આવે તેવા કપડાં પહેરીને જાઓ, જો તમને છેતરીને માર ખાવા દઉં તો મારું કલકત્તા માંથી ગુજરાતમાં આવું નકામું પડે। એટલે ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા। એટલે રાજાએ બંનેના સામૈયા કરી ઇનામ આપ્યું। મિત્રો, આવી રીતે ખાપરા અને ઝવેરીના મહાકાળી માએ કામ કર્યા હતા। મિત્રો, તમને વિડીયો સારો